નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની કેટલી બધી વસ્તુઓ ગોળ હોય છે? કપમાં રહેલી ચાથી માંડીને પૃથ્વીના ગોળા સુધી? હા, આપણે વાત કરી રહ્યા છીએ વર્તુળોની. તો ચાલો આજે આપણે આ વર્તુળોની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને એના કેટલાક રહસ્યોને સમજીએ. જુઓ, રસોડામાં પડેલા આ સાદા તવાથી લઈને મોટી મોટી મશીનરી સુધી વર્તુળ બધે જ છે. અને તમને ખબર છે, આ સાવ સીધા સાદા દેખાતા આકારમાં જ ગણિતના કેટલાક જોરદાર સિદ્ધાંતો છુપાયેલા છે. એની આ સાદગી જ એની તાકાત છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો વર્તુળ શું છે એ સમજીશું. પછી આખા વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ જોઈશું. એ પછી એના ટુકડા એટલે કે સેક્ટર અને સેગમેન્ટ્સની વાત કરીશું. અને છેલ્લે આ બધું વાસ્તવિક જીવનમાં ક્યાં કામ આવે છે એના પર પણ નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. કોઈ પણ મોટી ઇમારત બનાવતા પહેલા એનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર ને? ગણિતમાં પણ એવું જ છે. જો આપણને એના શબ્દો, એની પરિભાષા બરાબર ખબર હોય તો બધું જ સહેલું થઈ જાય છે. આ આકૃતિ જુઓ. આમાં વર્તુળના અમુક ખાસ ભાગો બતાવેલા છે, જેમ કે ત્રિજ્યા, વ્યાસ અને જીવા. આજે આપણે ખાસ કરીને ત્રિજ્યા અને વ્યાસ પર ધ્યાન આપીશું, કારણ કે આગળના બધા સૂત્રોનો આધાર આ બે પર જ છે. સૌથી પહેલાં વાત કરીએ ત્રિજ્યાની, જેને આપણે આર તરીકે ઓળખીશું. બહુ સિમ્પલ છે. વર્તુળના કેન્દ્રથી એની કિનારી સુધીનું અંતર. તમે ગમે તે દિશામાં આ અંતર માપો, એ હંમેશા સરખું જ રહેવાનું. આને બરાબર યાદ રાખજો, કારણ કે આ જ આપણા બધા સૂત્રોનો હીરો છે. હવે આવે છે વ્યાસ એટલે કે ડી. આ તો એનાથી પણ સહેલું છે. સમજો કે તમે એક ત્રિજ્યા લીધી અને એની બરાબર સામે બીજી ત્રિજ્યા જોડી દીધી. બસ આ આખી લાઇન જે કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય. એટલે કે વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતાં બમણો હોય છે. સિમ્પલ. ડી બરાબર 2r. ઓકે, તો હવે આપણને બેઝિક શબ્દો ખબર પડી ગઈ છે. તો ચાલો હવે આપણે પહેલા મુખ્ય કોન્સેપ્ટ પર જઈએ. કોઈ આખા વર્તુળે કેટલી જગ્યા રોકી છે, એટલે કે એનું ક્ષેત્રફળ, એ કેવી રીતે શોધાય? અને એના માટેનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. આ સૂત્ર કદાચ બધાને યાદ જ હશે. અહીં પાઈ એટલે કે પાય એ એક ખાસ સંખ્યા છે, જેની કિંમત લગભગ 3.14 જેવી હોય છે. અને આર સ્ક્વેરનો મતલબ છે ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા. બસ આટલી જ વાત છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. અહીં એક મજેદાર દાખલો છે. એક ગોળ મેદાન છે. એની ફરતે વાડ કરવાનો કુલ ખર્ચ આપ્યો છે અને 1 મીટર વાડનો ભાવ આપ્યો છે. હવે આના પરથી આપણે આખા મેદાનનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં સીધી ત્રિજ્યા નથી આપી, એટલે થોડું વિચારવું પડશે. તો આને ઉકેલવા માટે શું કરવું પડશે? સ્ટેપ 1. પહેલાં તો વાડની કુલ લંબાઈ શોધી કાઢીએ, જેને આપણે પરિઘ કહીએ છીએ. કુલ ખર્ચ 4158 રૂપિયાને ભાવ 0.75 વડે ભાગીએ એટલે આપણને મળશે 5544 મીટર. આ થયો આપણો પરિઘ. સ્ટેપ 2. હવે આ પરિઘના સૂત્ર પરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ. ગણતરી કરતાં ત્રિજ્યા લગભગ 42 મીટર મળશે. અને બસ, જેવું આપણને આર મળ્યું, આપણું કામ સહેલું થઈ ગયું. સ્ટેપ 3. હવે ક્ષેત્રફળના સૂત્ર પાય આર સ્ક્વેરમાં આ કિંમત મૂકી દઈએ. અને છેલ્લું સ્ટેપ, આપણો જવાબ આવી ગયો, લગભગ 5544 ચોરસ મીટર. સારું, અત્યાર સુધી તો આપણે આખા પિઝાની વાત કરી, પણ જો આપણને ખાલી એક જ સ્લાઇસનું ક્ષેત્રફળ જાણવું હોય તો? બસ, ગણિતમાં પિઝાની આ સ્લાઇસને જ સેક્ટર કહેવાય છે અને એનું ક્ષેત્રફળ શોધવું પણ એકદમ સહેલું છે. આ રહ્યું એનું સૂત્ર. કદાચ થોડું લાંબુ લાગે, પણ એનો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. જુઓ, આખા વર્તુળનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર છે જ. હવે આપણે એનો કેટલો ભાગ લેવાનો છે? તો કે જેટલો આપણો ખૂણો છે એના છેદમાં આખા વર્તુળનો ખૂણો, એટલે કે 360, એટલે કે થીટા ભાગ્યા 360. બસ આખા ક્ષેત્રફળને આટલા ભાગ વડે ગુણી નાખો, થઈ ગયું. ચાલો આનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. અહીં એક વર્તુળ છે જેની ત્રિજ્યા 380 mm છે અને એમાંથી આપણે 45 ડિગ્રીનો એક સેક્ટર એટલે કે એક ટુકડો કાપ્યો છે. તો હવે આ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થશે? આ તો એકદમ સીધું સાદું છે. પહેલું સ્ટેપ, આપણી પાસે જે કિંમતો છે એને ઓળખી લઈએ. આર બરાબર 380 અને ખૂણો થીટા બરાબર 45. બીજું સ્ટેપ, આ બંને કિંમતોને સીધી સૂત્રમાં મૂકી દઈએ. અને ત્રીજું સ્ટેપ, ગણતરી કરો અને જવાબ મેળવો. આપણો જવાબ આવશે લગભગ 56705 ચોરસ મિલીમીટર. બસ આટલું જ કરવાનું છે. ઓકે, સેક્ટર તો સમજાઈ ગયું. હવે આવે છે એક થોડો ટ્રિકી ભાગ, જેને કહેવાય છે સેગમેન્ટ.
પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આના માટે કોઈ નવું અઘરું સૂત્ર યાદ નથી રાખવાનું. આ તો બસ એક સિમ્પલ બાદબાકીની રમત છે. આઈડિયા બહુ સિમ્પલ છે. સેગમેન્ટનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં એ જે સેક્ટરમાં આવેલું છે એ આખા સેક્ટરનું ક્ષેત્રફળ શોધી કાઢો. પછી એ સેક્ટરમાં જે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ શોધો અને બસ સેક્ટરના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો. જે વધ્યું એ જ આપણો સેગમેન્ટ. આ ઉદાહરણ જુઓ. અહીં જે છાયાંકિત ભાગ છે AMB એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આપણી પાસે માહિતી શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે અને કેન્દ્ર પર બનતો ખૂણો 120 ડિગ્રીનો છે. તો આપણે આપણો પ્લાન વાપરીએ. પહેલું પગલું, આખા સેક્ટરનું ક્ષેત્રફળ શોધીએ. સૂત્રમાં કિંમતો મૂકતા જવાબ આવશે લગભગ 67 ચોરસ સેન્ટીમીટર. બીજું પગલું, અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. એની ગણતરી કરતા જવાબ મળશે લગભગ 28 ચોરસ સેન્ટીમીટર. અને હવે છેલ્લું અને સૌથી સહેલું સ્ટેપ, બાદબાકી. 67માંથી 28 બાદ કરો એટલે આપણો જવાબ આવી ગયો 39 ચોરસ સેન્ટીમીટર. જોયું? સેગમેન્ટ એટલે સેક્ટર માઇનસ ત્રિકોણ. બસ આટલું જ યાદ રાખવાનું છે. સરસ. તો આપણે વર્તુળ, સેક્ટર અને સેગમેન્ટ ત્રણેયને સમજી લીધા. પણ આ બધી થિયરીનો અસલી જિંદગીમાં શું ઉપયોગ? ચાલો હવે એ જોઈએ કે આ બધું ભેગું મળીને ક્યાં કામ લાગે છે. આ વસ્તુ તો બધાએ જોઈ જ હશે. એક વોશર કે પછી એક રિંગ. આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ પણ એકદમ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. અહીં ખરેખર શું છે? એક મોટા વર્તુળની અંદર એક નાનું વર્તુળ છે અને આપણે વચ્ચેની પટ્ટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. આનું સૂત્ર પણ એના લોજિક જેવું જ સિમ્પલ છે. શું કરવાનું? આખા મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો અને એમાંથી અંદરના નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દો. બસ સૂત્રમાં પણ એ જ છે. પાઈ અને કૌંસમાં મોટા વર્તુળની ત્રિજ્યાનો વર્ગ માઇનસ નાના વર્તુળની ત્રિજ્યાનો વર્ગ. અને વાત ખાલી રિંગ પૂરતી સીમિત નથી. આવા જટિલ આકાર જુઓ, જેમ કે કોઈ પાઇપનો છેડો. પહેલી નજરે કદાચ અઘરું લાગે, પણ જો ધ્યાનથી જોશો તો આમાં પણ શું છે? વર્તુળો છે, સેક્ટર્સ છે. આપણે જે બધું શીખ્યા એના નાના નાના ટુકડા જ છે. બસ આવા કોઈ પણ જટિલ આકારને નાના જાણીતા ભાગોમાં તોડી નાખવાનો અને પછી આપણું કામ સહેલું થઈ જાય. તો ચાલો હવે આપણે જે શીખ્યા એને કામે લગાડીએ. આ આકૃતિ જુઓ. અહીં જે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શરૂઆત ક્યાંથી કરશો? જરા વિચારો. આમાં કયા કયા આકારો દેખાય છે? શું ઉમેરવું પડશે? શું બાદ કરવું પડશે? આ આકૃતિ વિશે વિચારજો. યાદ રાખજો, ગણિત અને ભૂમિતિ એ ખાલી સૂત્રો ગોખવાની રમત નથી. એ તો આકારોને જોવાની, એમને સમજવાની અને એમની સાથે રમવાની એક કળા છે. આજે આપણે જે શીખ્યા એ આ રમત રમવા માટેના કેટલાક સાધનો હતા. તો બસ વિચારતા રહો અને ગણિતની મજા લેતા રહો.